બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું અજમલરાયને સ્વપ્ન. મારવાડમાં પોકરાણગઢ નામે એક ગામ હતું. ત્યાં તુવર શાખાના રાજપૂત રાજા અજમલરાયજી રાજ કરતા હતા. તેઓ દયાળુ અને ન્યાયી હતા. પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા. તેઓ શિવના પરમ ઉપાસક હતા. દર વર્ષે તેઓ પોકરાણગઢથી કાશીએ જતા ને નિયમ પ્રમાણે ગંગાજળની જારી ભરી લાવી કાશી વિશ્વનાથને ભક્તિભાવથી જળ ચડાવતા. આમ 12 વર્ષથી તેઓ પોતાનો નિયમ ચૂક્યા ન હતા. પોકરાણગઢની પ્રજામાં પણ તેઓ પ્રત્યે ભારે આદર હતો. એક દિવસ સવારના પોરમાં અજમલરાયજી ઘોડો ખેલાવી ગામમાં આવતા હતા. ત્યારે જતા રાયકા આણું કરવા સામા મળ્યા રાય, વાત પરસ્પર કરે રાયકા શુકન અમંગળ થાય. વળ્યા પાછા જ્યારે પૂછે અજમલરાયજી ત્યારે 3 રાયકાઓ દીકરાની વહુનું આણું કરવા બહાર ગામ જવાના હતા, એટલે શુકન જોતા ઊભા હતા. ત્યાં રાજા અજમલરાયજીને આવતા જોઈ તેઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે આજ શુકન સારા થતા નથી, માટે ચાલો ઘેર જઈએ અને ફરીથી શુકન લઈને નીકળશું. અજમલરાય રાયકાઓની વાત સમજી ગયા. એમણે રાયકાને પાસે બોલાવીને પૂછ્યું કે તમે પાછા કેમ વળ્યા? સાચું કહો, જૂઠું બોલશો તો તમને ભગવાન શંકરની આણ છે. રાયકા બોલ્યા, મહારાજ, અમે દીકરાની વહુને આણું તેડવા જઈએ છીએ. ત્યાં આપ સામા મળવાથી અપશુકન થયા, તેથી અમે પાછા વળીએ છીએ. અજમલરાયે પૂછ્યું, મારાથી અપશુકન થાય છે એવું તમે શાથી કહો? મહારાજ, આપણા ગામના ઘણા માણસો કહે છે કે અજમલરાય વાંજિયા છે, એટલે એમના શુકન લેવાથી કંઈક ને કંઈક વિઘ્ન આવે છે. રાયકાઓએ નમ્રતાથી કહ્યું. વાત સાંભળી અજમલરાયે કહ્યું, હું ક્યાં વાંજ્યો છું? મારે દીકરો નથી પણ દીકરીઓ તો છે ને. બાપુ, એ તો પારકા ઘરની થાપણ કહેવાય અને એ તો સૌને સાસરે હોય. ગઈકાલે જ આપણા ગામના ખેડૂતો વાવણી કરવા જતા હતા અને આપ સામા મળ્યા, એટલે એમણે વાવણી બંધ રાખી અને વાત કરતા હતા કે વાંજિયાના શુકનને વાવણી કરવાથી ખેતર વાંજ્યું રહે. વળી એમ પણ કહેતા હતા કે રાજાના એવા ગ્રહો છે કે આવતા વર્ષે આ ભૂમિમાં દુકાળ પડશે. રાયકાઓની આ વાત સાંભળી અજમલરાયજી કાંઈ પણ બોલ્યા વગર દરબારમાં આવ્યા. એમનું હૃદય ભારે દુઃખથી વલોવાઈ જતું હતું. સાન સંતની સુલટી કદી કરે નહીં ક્રોધ, પરહિત કેરા કારણે વોરી લે અવરોધ. અજમલરાયજી રાજા હતા, છતાં એમનું હૃદય રાજા જેવું ન હતું. તેમનું ભક્ત હૃદય સદાય દયાથી ભરેલું રહેતું. તેથી રાયકાની વાત પર ક્રોધ ન કરતા તેઓ એવા નિશ્ચય પર આવ્યા કે મારે મારી પ્રજાના દુઃખનું નિવારણ કરવું જોઈએ અને કોઈને અપશુકન ન આપવા જોઈએ. તેમને વિચાર થયો કે 12 વર્ષથી ગંગા કાંઠે કાશી વારાણસી જાત્રાએ જાઉં છું, છતાં એ નિયમનું ફળ એક પુત્ર નહીં. વાંજ્યો રહેવા કરતાં તો કાશીમાં જઈ શિવજીના શરણે દેહ પાડવો, એથી એક પંથ અને 2 કાજ થશે. પવિત્ર ભૂમિમાં દેહ પાડવાથી આત્મકલ્યાણ થશે અને પોકરાણગઢની પ્રજા વહેમમાંથી જશે. આમ વિચારી એમણે કાશી જવાનો નિશ્ચય કર્યો. પ્રભાતના પહોરમાં અજમલજીએ ઘોડો તૈયાર કર્યો અને ચાલી નીકળ્યા. કાશીમાં આવીને ગંગા કિનારે અશ્વ ઊભો રાખી તેઓ સ્નાન કરવા લાગ્યા. કલકલ નાદે વહેતી ગંગા, રાય સ્નાન ત્યાં કરતા, એક જ ધૂનથી હર હર શંભુ મંત્ર મુખે ઉચ્ચારતા, આવ્યા નિજ સ્થાને બેઠા પૂજા ધ્યાને. અજમલરાયજી ગંગામાં સ્નાન કરી એક ઠેકાણે ઉતારો કરી શિવનું ધ્યાન ધરતા બેઠા. પૂજાથી પરવારી તેઓ શિવાલયમાં ગયા. ભોળા શંભુના દર્શન કરી તેઓ પોતાના ઉતારા ઉપર આવ્યા અને નિશ્ચય કર્યો કે કાં તો શિવજી પાસેથી પુત્રનું વરદાન મેળવવું અથવા તો અન્ન જળનો ત્યાગ કરીને અહીં જ દેહ પાડવો.
આવી આકરી પ્રતિજ્ઞા કરીને એ જ ઘડીથી તેને અન્નજળ ત્યજી દીધા. અન્નજળ ત્યાગવાથી દિવસે દિવસે તેમનું શરીર ઘસાવા લાગ્યું. 11 દિવસના નકોડા ઉપવાસથી એમનામાં શક્તિ ન રહી. એવામાં અજમલજીની પાસે એક વૃદ્ધ સંન્યાસી આવ્યા અને તેમણે પૂછ્યું કે તમે કોણ છો? આટલા બધા માંદા થયા છો તો હવે અહીં રહેવું ઠીક નહીં. ઘેર જાઓ. ઉપવાસનો આજે 12મો દિવસ હતો. અજમલરાયજીમાં જવાબ આપવાની પણ શક્તિ ન હતી. સંન્યાસીએ ફરીવાર આશ્વાસન આપતા કહ્યું, તમે બીમાર છો તો મારી સેવા સ્વીકારો. હું તમારા રહેઠાણ પર મૂકવા સાથે આવું અને કહો તો તમારા વતનમાં પહોંચાડી દઉં. અજમલરાયજીએ હાથના ઈશારાથી ના કહ્યું અને સંન્યાસી સામે ટગર ટગર જોઈ રહ્યા. આંખો ઊંડી ઉતરી ગયેલી હતી. કંઠ સુકાઈ ગયો અને બોલવા જેટલી પણ તેમનામાં શક્તિ ન હતી. આગળ વધુ વાતચીત ન કરતા સંન્યાસીએ આરામ લીધો. મધરાત પછી અજમલજીને સ્વપ્ન આવ્યું. જીરે ગળતી મા જમરાત, એ જીરે ગળતી મા જમરાત, સપના આવ્યા રે અજમલરાયને, એ જીરે ગળતી મા જમરાત. ભૂપે સુણ્યા રે ભણકાર, એ જીરે ભૂપે સુણ્યા રે ભણકાર, તમે જાઓ રે અજમલ રાજા દ્વારકા, એ જીરે ગળતી મા જમરાત. કુડા કળજુગની માય, એ જીરે કુડિયા કળજુગની માય, પંડરે પાડે કારજ નહીં રે સરે, એ જીરે ગળતી મા જમરાત. અજમલરાયને ભગવાન શિવજીએ દર્શન આપીને કહ્યું કે હે રાજા, આ હળહળતા કળયુગમાં દેહ પાડવાની ઘેલછા છોડી દો અને દ્વારકામાં રણછોડરાયને શરણે જાઓ. તમારા પુણ્ય બળે તમે રાજામાંથી મહારાજા બન્યા. તમારી અડગ ટેકથી હું પ્રસન્ન થયો છું અને વરદાન આપું છું કે તમારી મનોકામના પૂર્ણ થશે. તમે સુખેથી દ્વારકા જાઓ. આટલું કહીને ભગવાન સદાશિવ અદૃશ્ય થયા. અજમલરાયના આનંદની સીમા ન રહી. તેઓ હસતા હસતા જય ભોળેનાથ એટલું બોલ્યા ત્યાં તો આંખ ઉઘડી ગઈ અને સ્વપ્ન ઉડી ગયું. જય ભોળેનાથનો અવાજ સાંભળી બાજુએ સૂતેલા સંન્યાસી જાગી ઉઠ્યા અને બિછાનામાં બેઠા થઈ અજમલરાય સામે જોઈ રહ્યા. અજમલરાયે પોતાના સ્વપ્નની વાત સંન્યાસીને કહી. સંન્યાસીએ કહ્યું કે તમારું સ્વપ્ન સાચું છે. ભગવાન શંકર તો અજન્મા છે. તેમને માતા પિતા હોય ખરા, તેથી તેઓ કોઈના પુત્ર હોવાનું સ્વીકારતા નથી. માટે તમને દ્વારકા જવાનું કહ્યું છે. એ સાચું જ છે. અન્નજળનો પ્રસાદ લઈને તમે અહીંથી દ્વારકા પહોંચી જાઓ. અજમલરાયજીએ ઉપવાસ છોડ્યા ને 3 દિવસ કાશીમાં રોકાઈને ગંગાજળની જારી ભરીને ઘોડેસવાર થઈ પોકરાણગઢમાં આવ્યા. એમણે રાણી મિનળદેવને સપનાની વાત કહી. રાણીને બહુ આનંદ થયો ને દ્વારકા જવાની સંમતિ આપી. રણછોડરાયના દર્શને ખાલી હાથે ન જવાય એમ ધારીને 1.25 શેર ઘીના લાડુ બનાવી અજમલરાયજીને આપ્યા અને વિદાય દીધી. મિનળદેવની વિદાય લઈ અજમલજી દ્વારકા જવા ચાલી નીકળ્યા. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.